જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક. તો તેના માટે મેં એક વાટકો જેટલા લીલા ચણા લીધા છે. તેને આપણે કુકરમાં નાખીને થોડાક 3 થી 4 વિસલ કરી નાખીશું. તો તેને આપણે કુકરમાં નાખી અને 2 ગ્લાસ જેટલું અંદર પાણી નાખીશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી અને કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું. પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેને 4 થી 5 વિસલ આપણે થવા દઈશું. હવે તેની અંદર નાખવા માટે મેં એક ગ્રેવી બનાવવા માટે 1 ડુંગળી, 1 ટામેટું, 2 મરચાં, 5 થી 6 લસણની કળી અને અડધું લીંબુ લીધું છે. તો તે બધું આપણે મિક્સર જારમાં એકસાથે નાખી દઈશું. પછી તેનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને ક્રશ કરી નાખીશું. તેની અંદર આપણે અડધું લીંબુ પણ સાથે નીચવી દઈશું. પછી ફરીવાર એકવાર ક્રશ કરી નાખીશું જેથી બધું ભળી જાય. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેની ઉપર આપણે એક તવી મૂકીશું અને તેની અંદર આપણે 2 થી 3 પાવડા જેટલું આપણે તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું અંદર. પછી 1 તમાલપત્ર ઉમેરીશું અને 1 સૂકું મરચું અંદર ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. પછી જે ગ્રેવી બનાવી છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. તેમાં થોડું પાણી નાખીએ અને આપણે તેને અંદર નાખી દઈશું. પછી ચમચાની મદદથી તેને આપણે હલાવીને બધું મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું અંદર અને અડધી ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું, કેમ કે અડધી ચમચી આપણે પહેલાં બાફવામાં ઉમેરેલું છે એટલા માટે. અને તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. પછી હલાવીને બધું મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 1 થી 2 મિનિટ થઈ જાય એટલે તેનો રસો તેલનો છે તે ઉપર આવી જશે. હવે તેની અંદર આપણે પછી ચણા બાફેલા છે તે અંદર ઉમેરી દઈશું અને બધું હલાવીને મિક્સ કરી દઈશું. રસો ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું. તો આપણો રસો છે તે ઘટ થઈ ગયો છે. તો 1 મિનિટ જેટલું આપણે તેને હજી રહેવા દઈશું. તો હવે આપણો રસો છે સરસ ઘટ થઈ ગયો છે. હવે ચમચાની મદદથી આપણે તેને હલાવી લઈશું અને એક બાઉલમાં તેને આપણે સર્વ કરીશું. તો આપણું લીલા ચણાનું શાક છે તે બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. પછી તેની ઉપર આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું. જય શ્રી